તો કઈ રોટલા તો હજી પૂરા નહીં થયા મમ્મી. આમ સારું કરે તો કઈ લોટ બાંધી દીધો મમ્મી અને પહેલો રોટલો બનાવ્યો. તો પહેલો તવીમાં સળસ અને બીજો રોટલો વણીને મૂક્યો. તો બીજો નાખવાનો બાકી છે. પહેલો રોટલો થઈ ગયો છે તૈયાર. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકુર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં. ઘણા બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં બધો ફોને લાગી ગયો છે. તો ગાઈઝ માજી વાસણ ઘસવા માટે જઉં છું, મમ્મી છોન કરવા માટે જતી રહી. તો ગાઈઝ સવારમાં નાસ્તો બનાવી શકો તો શું બનાવીશ આપણે જોઈએ બાદ. વાળવાનું કામ ચાલુ છે અને આપણે તો નાસ્તો લઈ લીધો છે. ખીચડી છે ને દૂધ. ખીચડી દૂધ ખાઈ લઈએ થોડી એક. તો કંઈ ડૉક્ટર આવી ગયા છે. તો ચલો ડૉક્ટર ના આવતા પહેલાં આપણે દવા કાઢીને મૂકી દઈએ. ડૉક્ટર સીધા ઇન્જેક્શન આવી જતા રહે. કંઈ 3 ઇન્જેક્શન અને અંદર પડ્યો કાઢવાનો. ઇન્જેક્શન 3 આપવાનો છે. 300 જી. આવી ગયા છે ખેતરમાંથી. દવા એકો ભરીને આવી ગયા છે અને કારણ તો બોળું તો જીવ ભરેલું જ છે પાણીનું. તો કહે ચાર નાખવાની છે આપણે. તો ઝાર લાવ્યા છે મમ્મીને ખેતરમાંથી અને બાણ લાવ્યા છે બધો બોધીને એક કામો. તો આપણે પહેલાં ઝાર નાખી દઈએ ગાયોનું. તો કંઈ ચાર નાખતી હતી છે અને કણામાં છે ને. હા શું કણ તો કે રોટલા થઈ સૌ. મમ્મી લોટ બધો છે ખેતરમાંથી આવી નકણ માજી લુગડો દઈ રમાયો છે. શું કણ સાપરામ તો કે મમ્મી ખેતરમાંથી આવી નવો લોટ બધો છે. તો શાક થઈ ગયું છે અને રોટલા કરવાના બાકી છે. તો કઈ રોટલા તો હજી પૂરા નહીં થયા મમ્મી. આમ સારું કરે તો કઈ લોટ બાંધી દીધો મમ્મી અને પહેલો રોટલો બનાવ્યો. તો પહેલો તવીમાં સળસ અને બીજો રોટલો વણીને મૂક્યો. તો બીજો નાખવાનો બાકી છે. પહેલો રોટલો થઈ ગયો છે તૈયાર. જો કે પપ્પા એકો ખાલી કરે અંદરથી બાણ લઈ લીધું છે. રોટલા બને એટલે પછી ખાઈએ. તો કઈ પપ્પા તો અહીં ખાવા માટે બેસી ગયા છે અને હું એ શાક કાઢી દીધું છે મારે. પપ્પાને 2 જણા ખાવા માટે બેસીએ છીએ. મમ્મી હજી રોટલા બનાવે છે. રોટલા બને છેલ્લો લાસ્ટ રોટલો બાકી હતો તો મમ્મી બનાવીને આવશે. એથી કરીને અમે પપ્પાને 2 ખાવા માટે બેસીએ છીએ. તો ચલો પહેલાં ખાઈ દઈએ અમે 2 જણા. એથી કરીને મમ્મી આવશે. તો કઈ દુકાન ખોલે છે પંખો. હા કમ્પ્લીટ ફરે છે એના એ ઓઇલના લીધે જ એવું થતું હોય. ઓઇલ સાલે હારેલું અને ગીરીશ તો સાલે તેલ બળી જાય એકદમ ફ્રી થઈ જાય તો તમે કમ્પ્લીટ ફરશે. તો દુકાન તો પંખો ખોલી નાખ્યો છે આખો. પપ્પા બે હોય થઈને અને પંખો પપ્પા રિપેરિંગ કરે છે. તો કે દારૂ ઓઇલ દે ને એરું નાખ્યું. હું પાડું સાથે થોડું નાખો કદી એક ઢોકણ ઉડાડશે તો ચાલે તને ના નાખો પાછું ઉડાડશે તો વળી. હા ને વાયરિંગ પર બળી ના થાય એના કરતાં એટલું માપનું તો અલગ ચાલશે. પહેલાં શું ફરતું તો કઈ બેરિંગ બગડી હતી તે પપ્પા મેં અંદર ઓઇલ પાડ્યું તો કમ્પ્લીટ થઈ જશે. તો આમ પપ્પાને ફિટ કરી નાખે. પાછું ફિટ કરીને અને પાછું લગાવીને ચેક કરીએ એટલે ખબર પડી જાય પંખો કમ્પ્લીટ થયો કે ના થયો. ડાયરેક્ટ ઉપર જ ભરીને જોવું નાખો બીજું નાખો થોડું જ નાખો ને પાછું ઉડાડે. 2 ટોકન નાખ્યો. એક પહેલાં નાખ્યું ને એક આ ઢોળાઈ જાવ. તો ફાઇનલી ગાઈસ ધોવાઈ ગયું છે અને મમ્મી લેશે દૂધ અને આ સાઈડ તો
ચા મુકાઈ ગયો છે પણ હજી ચા ઉકળ્યો નહીં. ચા મુકાઈ ગયો છે ખરો પણ ચા ઉકળ્યો નહીં. તો ગાઈસ આ સાઈડ એક નવો તબેલો બનાવી નાખ્યો છે, નવો શેડ ખાલી થોડા દિવસ માટે. તો ગાઈસ જો નવો બનાવ્યો છે, નવો એટલે પત્ર જૂનો છે ને થોભલા જૂના છે. તો ગાઈસ બહુ જોરદાર બનાવ્યો છે, પળી વાત નહીં પાછું. તો ગાઈસ ખાલી 2 ગાયો અને 1 ભેંસ માટે બનાવે હાલ, કારણ કે છે ને આ ચાર ખાવાની તકલીફ પડે છે ને એને એટલા માટે. તો ગાઈસ કારીગરે અમે લેટ આવ્યા છે અને અમે સાપરું તો બનાવી નાખ્યું. ઈવન ફોન કરતા પણ ઉપાડતા નહોતા. તો ગાઈસ કમ્પ્લીટ બની જ ગયું છે અને હજી બીજું બનાવવાનું બાકી છે પણ એ હાલ નહીં. તો હવે ચા મુકાઈ ગયો છે. તો ગાઈસ રકન છે ને પપ્પા જોઈ રહ્યા છે ન્યૂઝ. પપ્પા સમાચાર જોઈ રહ્યા. કારીગર અમાર કારીગર ભાઈ આવી ના જાય. કારીગર આવ બે ના ના બાર બે બપોરે યાદ કરતા તેરા કારીગર અમાયા છે એમદમ કોમ પટી ગયું એટલે. તો કઈ તો ઘંટી થવા ના તો ચાલુ છે જાણી ત્યાં. હા તો કઈ માજી વગર માજી એ માજી શું કરો છો? હા ઊંઘ આવી દીધી વહેલા વહેલા. થાક લાગે એવું કોમ કરી છે થાક લાગે. મગફળીઓ તો દહીણું. તો કઈ માજીએ મગફળીઓ દહીણું કઈ ને અત્યારે ન્યૂઝ જોઈ રહ્યો છે અને આ સાઈડ ઘંટી ચાલુ છે. આ કોમ તો ડેલી ચાલુ છે. લોટ તો ડેલી દળાતો છે કે ખાવું તો પડે કે. તો ચા બની ગયો છે. તો હું ચા પપ્પાને પીવું 2 જણા. હું ત્યાં તો તારે એક જ કહું છું થોભલા ત્યાંથી ખેંચલાય નતા ખેંચાતા. તો ફાઇનલી ગાઈસ ખાવાનું બની ગયું છે. હા પેલા ઘરમાં લીધું કે મારે. તો ગાઈસ ખાવાનું બની ગયું છે અને તમારે ખાવાનું નહીં ખાવાનું સીધા તાર નહીં ખાવું. સીધા તો સ્ટીફર લઈને બેઠું છે. શું લેતા આવે છે? તો ગાઈસ ખાવા માટે બેહવાનું છે હું. તો ચલો આપણે પહેલાં એક બોટલ લઈ દઈએ. બોટલ ઓહો 1 નંબર છે, ચીલ્ડ છે એકદમ બરફ. તો ચલો એક બોટલ લઈ લઈએ. દૂધ તો બહાર છે, ફ્રીજમાં કોઈને મૂક્યું નહીં છે દાઈ. તો ચલો પેલા ઘરમાં. તો ગાઈસ ખાવાનું તો આગળ મૂકી દીધું છે મમ્મીએ અને હું બોટલે લઈને આવી ગયો છું. લેડો ખાવા હેડો. તો ગાઈસ દૂધે લાવી લીધું છે હું એ અને ખાવા માટે બેસી ગયા છે પપ્પા. માજી ખાવું નહીં? હા કે ભૂખ નહીં લાગી? આ તો વળી ના લાગી ભાઈ. હા ના આ તો વળી તો બેસી રહ્યો છે એટલે મૂકી ના લાગી ભાઈ. તો ગાઈસ પપ્પા ખાવા માટે બેસી ગયા છે અને હા શેમ બપોરે નહીં ખાધું? દાળ મજા નથી આવી. તો ગાઈસ પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે અને મમ્મીએ એમ ખાવા માટે બેસે છે અને હું એ ખાવા માટે બેસી ગયો છું. તો ગાઈસ ડુંગળીનું શાક બનાવ્યું છે, ઘઉંના રોટલા અને દૂધ. તો ગાઈસ ચલો અમે તો ખાઈ લઈએ. હું પપ્પા અને મમ્મી 3. શેઠાજી પેલા ઘરમાં હજી અને માજી સમજાય છે. તો ચલો એટલી કર અમે તમે ખાવા માટે બેસીએ છીએ. તો ખાવાનું ચાલુ કરીએ કારણ કે ભૂખ લાગી છે એટલા માટે.